કરીએ તો અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રાજીની પવિત્ર નેત્રોત્સવ વિધિ શરૂ થઈ છે। વિશેષ પૂજા અર્ચના બાદ પરંપરા મુજબ ભગવાનની આંખે કેસરી રંગના ઉપરણાથી પાટા બાંધવાની વિધિ કરવામાં આવશે। માન્યતા મુજબ મોસાળમાં કેરી, જાંબુ, માવા અને વિવિધ મીઠાઈઓનો પ્રસાદ આરોગ્યા બાદ ભગવાનને આરામ આપવા માટે આ વિધિ કરવામાં આવે છે। રથયાત્રાના દિવસે ભગવાનની આંખો પરથી પાટા ખોલવામાં આવશે। ત્યારબાદ ધ્વજારોહણ અને સાધુ સંતોના ભંડારાનું પણ આયોજન કરાયું છે। મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। તો ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી રહી છે। ભગવાન મામાના ઘરેથી પરત આવ્યા છે અને મામાના ઘરે તેમને ખૂબ જ લાડ લડાવવામાં આવ્યા હતા। વિવિધ ભોજનો તેમને પીરસવામાં આવ્યા હતા અને તે વિવિધ ભોજનો આરોગી, ફળો આરોગી અને ભગવાનની આંખો દુખવા આવે છે અને તેમની આંખોને ઠંડક મળે તેના માટે જ આ નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। ભગવાન જગન્નાથજીની રથયાત્રાને બસ હવે ખાલી એક દિવસ બાકી રહ્યો છે। 16 તારીખ એટલે ગુરુવારે જે જગન્નાથજી છે નગરચર્યાએ નીકળવાના છે। તે પહેલા આજે વિશેષ નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે। શું વિગતો મળી રહી છે? જે ગુરુવારે અષાઢી બીજના દિવસે જગતનો નાથ નગરચર્યાએ નીકળશે। સામે ચાલીને જે ભક્તો છે તે ભક્તોને દર્શન આપશે। ત્યારે આજે અમાસના દિવસે જે ભગવાન છે તે ભગવાન મોસાળથી પરત ફર્યા છે। 15 દિવસ જે મોસાળ છે તે મોસાળ ભગવાન રોકાયા હતા ભાઈ બહેન અને ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે સરસપુર મોસાળ ગયા હતા। 15 દિવસના રોકાણ બાદ આજે તેઓ છે તે નિજ મંદિર પરત ફર્યા છે અને તેઓની નેત્રોત્સવ વિધિ એટલે કે જે આંખે પાટા બાંધવાની જે વિધિ છે તે યોજાઈ રહી છે। જે વિધિ છે તે શરૂ થઈ ગઈ છે અને જે નીતિનભાઈ પટેલ છે તેઓ પણ છે તે ઉપસ્થિત છે। જે યજમાનો છે તે યજમાનો દ્વારા જે નેત્રોત્સવ વિધિની જે પૂજા છે તે પરંપરાગત જે પૂજા છે તે યોજાઈ રહી છે। નેત્રોત્સવ વિધિનું છે તે વિશેષ મહત્વ છે। ભગવાન 15 દિવસ છે તે મોસાળમાં રોકાયા અને ભગવાનને છે તે ખૂબ જ લાડ લડાવવામાં આવ્યા। કેરી ખાધી, જાંબુ ખાધા વગેરે ખાવાને કારણે છે તે ભગવાનને છે તે આંખો આવી ગઈ છે તેવો છે તે ભાવ વ્યક્ત કરવામાં આવે છે અને ભગવાનની આંખો સારી થાય, ભગવાન સાજા થાય તે માટે નેત્રોત્સવ વિધિ કરીને ભગવાનની આંખે પાટા બાંધવામાં આવે છે। યજમાનો છે નરેશભાઈ, શું કહેશો? નેત્રોત્સવ વિધિની પૂજા કરી રહ્યા છો? હા, હું વર્ષોથી આ પૂજા કરતો આવ્યો છું। મને લાભ મળે છે અને એનાથી મને ઘરમાં, મારા વેપારમાં સુખ શાંતિ થાય છે અને સારી વૃદ્ધિ થાય છે અને અમને એટલો બધો સંતોષ થાય કે ભગવાન જગન્નાથજીને અમે આવ્યા છીએ, પૂજા કરીએ છીએ અને અમને એટલો બધો સારો લાભ મળે છે। તો અમે આખા અમદાવાદ શહેર, આખા હિન્દુસ્તાનમાં બધા સુખી થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ। તો હાલ જે નેત્રોત્સવ વિધિ છે તે વિધિ ચાલી રહી છે, પૂજા કરવામાં આવી રહી છે। ખાસ પ્રકારની જે પૂજા છે તે પૂજા કર્યા બાદ જે ભગવાનની આંખે છે તે પાટા બાંધવામાં આવશે। તમે જોઈ શકો છો કે જે મોટા સંખ્યામાં જે યજમાનો છે તે યજમાનો પરંપરાગત વિધિ વિધાન પ્રમાણે છે તે પૂજા અર્ચન કરી રહ્યા છે। ભક્તો છે તે ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે ભગવાન 15 દિવસ મોસાળ રોકાયા બાદ છે તે નિજ મંદિર છે તે પરત ફર્યા છે, ભગવાનની આંખે પાટા બાંધશે। ભક્તો ભગવાનના દર્શન માટે આવી રહ્યા છે। શું કહેશો? ભગવાનની નેત્રોત્સવ વિધિ ચાલી રહી છે, તમે પણ અહીંયા દર્શન કરવા માટે આવ્યા છો, કેટલો ઉત્સાહ છે? અમે અહીંયા સવારના 7 વાગે આવ્યા છે, ભગવાનની સેવા કરીએ છીએ એટલે અમે આનંદ છે હવે કે ક્યારે ભગવાન હવે દર્શન આપે। હવે એના માટે આપણે પૂજા કરતા ચાલુ રહી છે એટલે ઘણો આનંદ છે અમને પૂજા માટે। 15 દિવસના રોકાણ બાદ આજે પરત ફર્યા છે, બહુ જ આનંદ થાય છે કે મામાના ઘરેથી પાછા આવ્યા ભગવાન, એમને ઘણો આનંદ થયો છે। હવે ભગવાનને વેઇટ કરી કે ભગવાન દર્શન આપશે, એમને માટે પૂજા પાઠ ને બધું ચાલી રહ્યું છે। તો તમે જોયું તે રીતે કે 15 દિવસ સરસપુર એટલે કે જે મોસાળમાં રોકાણ કર્યા બાદ ભગવાન છે તે આજે પરત ફર્યા છે અને જે ભક્તો છે તે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભગવાન દર્શન આપશે ત્યારે તેઓની આંખો ઉપર પાટા બાંધેલા જોવા મળશે એટલે કે જે કેસરી રંગના જે ઉપારણા કહેવામાં આવે છે તે બાંધેલા જોવા મળશે અને જે તે પાટા છે તે રથયાત્રાના દિવસે છે તે ખોલવામાં આવશે।
ત્યાં સુધી ભગવાનની આંખે પાટા જોવા મળશે અને ખાસ આ પાટા બાંધવામાં આવે છે કારણ કે એવી માનવામાં આવે છે કે ભગવાનની આંખો આવી છે અને આંખો ઉપર પાટા બાંધી અને ભગવાનની જે આંખો છે તે સારી કરવામાં આવશે. નેત્રોત્સવ વિધિ બાદ છે તે ધ્વજારોહણ કરવામાં આવશે. ધ્વજારોહણમાં જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી છે, ઋષિકેશ પટેલ છે, મેયર હિતેશ બારોટ છે, કોર્પોરેશનના વિવિધ નેતાઓ છે વગેરે જે છે તે નેતાઓ હાજર રહેશે અને ત્યારબાદ છે તે સાધુ સંતોનો જે ભંડારો છે તે ભંડારો યોજવામાં આવશે. ભગવાન હવે મંદિરે પરત ફર્યા છે ત્યારે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં જે ભક્તો છે તે હાલ મંદિરે આવેલા જોવા મળી રહ્યા છે. ઢોલ નગારા વાગી રહ્યા છે, શરણાઈઓ વાગી રહી છે. ભગવાનનો જે આવકાર છે તે કરવામાં આવ્યો છે. જી 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 આભાર ઝલક સમગ્ર માહિતી આપવા માટે.